તો જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો. કેમ છો? મજામાં જશો તો આજે આપણે વાત કરીશું કે ગુજરાત ભારતમાં કઈ જગ્યાએ વરસાદ ચાલી રહ્યો છે, ક્યાં પડી રહ્યો છે, ક્યાં નહીં પડશે અને કઈ જગ્યાએ આવશે વરસાદ અને કેટલા સમય સુધીમાં આવશે. અરબની સાગરમાં સિસ્ટમ શું છે, બંગાળની ખાડીમાં શું છે. તો સૌથી પહેલા વાત કરીએ તો આ પટ્ટો તમે જોઈ શકો છો. આ પટ્ટાની અંદર હાલમાં વરસાદ વરસી રહ્યો છે. પછી બીજો એક પટ્ટો જોશો તો આ જગ્યા પર તમે જોઈ શકો છો. આ માર્ક કરી રહ્યો છું ત્યાં આટલા પટ્ટામાં વરસાદ છે. મેં આગલા વિડીયોમાં પણ કીધું હતું કે અહીંયા વરસાદ પડશે તો પડી રહ્યો છે. પછી આપણે જોઈએ સિસ્ટમ તો સૌથી પહેલા આપણે વાત કરીએ બંગાળની ખાડી. તો આ બંગાળની ખાડીમાં તમે જોઈ શકો છો આ એક સિસ્ટમ બની રહી છે, જે આટલું નુકસાન તો નહીં કરી શકે ભારતની અંદર. પણ આપણે જો આ બાજુ વાત કરીએ તો આ બાજુ છે અરબ સાગર. તો અરબ સાગરની આ જે સિસ્ટમ બની રહી છે, આ સિસ્ટમ ધીરે ધીરે ગુજરાતને ભારત તરફ વધી રહી છે, કેમ કે હવા બધી એ બાજુ જઈ રહી છે, તમે જોઈ શકો છો. તો એના કારણે ટૂંક જ સમયની અંદર, એટલે કે તમે જુઓ છો ડિસ્પ્લે પર દેખાઈ રહ્યું છે તમને સ્ક્રીન પર, કે ટૂંક જ સમયની અંદર એટલે આ આવતા અઠવાડિયાની અંદર, એટલે કે તારીખ 3, 4, 5 ની અંદર ભારતની અંદર વરસાદી માહોલ બનવાની ફૂલ સંભાવના છે. એટલે ચોમાસું બેસી જશે. તો ખેડૂત મિત્રો ધ્યાન દેજો. ખાસ કરીને આ વિડીયો જોઈ રહ્યા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કે તમને અમારા વિડીયોથી શું પ્રેરણા મળી, તો અમને આગળ વિડીયો બનાવવાની પણ પ્રેરણા મળશે. અને બીજી વાત કરીએ આપણે તો આ સિસ્ટમ હવે ધીરે ધીરે તમે જોઈ શકો છો, ચોમાસાની સિસ્ટમ ધીરે ધીરે આગળ હવામાન આવી રહ્યું છે. આ તમે જોઈ શકો છો ડિસ્પ્લેની અંદર કે ધીરે ધીરે ફરીને ભારત તરફ જઈ રહ્યું છે. અહીંથી પણ ફરીને ભારત તરફ આવી રહ્યું છે, અહીંથી પણ ભારત તરફ જઈ રહ્યું છે. તો આમાં તમે જોઈ શકો છો કે ભારત પર અત્યારે હાલમાં વરસાદ વરસવાની ફૂલ સંભાવના છે. એટલે ચોમાસું બેસવાની ફૂલ તૈયારીમાં છે, તમે જોઈ શકો છો. પછી વાત કરીએ તો વાદળ, તો ભારતના 75% થી 35% વાદળ રહેશે હરેક રાજ્ય જિલ્લાની અંદર. પછી આપણે જોઈએ તો આ જોઈ શકો છો તમે હવામાન કેવું છે, કઈ જગ્યાએ જઈ રહ્યું છે, શું નથી, તમે જોઈ શકો છો ડિસ્પ્લેમાં. પ્લસ બીજી વાત કરીએ તો આ તમે જોઈ રહ્યા છો ડિસ્પ્લે પર કે જ્યાં અત્યારે હાલમાં વરસાદ ચાલુ છે. આ જોઈ શકો છો તમે ડિસ્પ્લેની અંદર ભારતની અંદર અમુક અમુક એવી જગ્યા છે કે જ્યાં તમને માવઠા જોવા મળશે. ન્યૂ દિલ્હી છે, સીતાપુર છે, કેમકે ન્યૂ દિલ્હી થી મોન્સૂન સીતાપુર તરફ જઈ રહ્યું છે. નેપાળમાં તો છે, પ્લસ નાગપુર, હૈદરાબાદ, બેંગ્લોર, આ બધી જગ્યા પર અત્યારે સિસ્ટમ બની રહી છે, તમારે ડિસ્પ્લે પર દેખાઈ રહ્યું છે. તો તમે આવા નવા બીજા વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમે જે કોઈ જગ્યાએથી વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો, એટલે અમને વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. અને પ્લસ હવે આપણે ચોમાસા વિશેની હર રોજ ડેલી લાઈવ અપડેટ તમને મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બેલ આઇકન પ્રેસ કરો. તો ચાલો મળીએ આપણે હવે બીજા વિડીયોમાં.